નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના બડા પંથકમાં ગુજરાત ન્યૂઝની ટીમે લીધી ખેડૂતોની મુલાકાત। રાજ્ય સરકારની સહાયને ક્યાંક આવકારો તો ક્યાંક જાકારો પણ જોવા મળ્યો। પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો થયો પ્રારંભ। ભાજપના અનેક આગેવાનો સાથે કેબિનેટ મંત્રી પણ રહ્યા ઉપસ્થિત। અંતે પોરબંદરમાં રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવાયેલા ફાટકને આઝાદી। કેન્દ્રીય મંત્રી અને કેબિનેટ મંત્રીના પ્રયાસોને સફળતા મળતા લોકોમાં ખુશી। ઉપલેટાના ભાયાવદર ગામમાં રેલવે સ્ટેશન રોડ પર બે પુલ બન્યા જોખમી। ડાયવર્ઝનમાં મસમોટા ખાડાઓ હોવાથી ભારે વાહનોને પણ નુકસાની। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ₹10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતોને શિયાળુ પાકની તૈયારીમાં રાહત મળશે તેમ જણાવી પોરબંદરના કેટલાક ખેડૂતો આ રાહત પેકેજને આવકારી રહ્યા છે। મારું નામ કેશુ વિકમ બોખીરિયા, ગામ બોખીરા, અને આ મારું ખેતર છે અને એમાં આજ વખતે કમોસમી વરસાદ થયો એને લીધે ઘણું નુકસાન છે। તો એને માટે સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું। એ જાહેર પેકેજથી જે અમારે હેક્ટરે 22,000 આવે એનાથી અમારે રાહત થાય, એ માટે સરકારનો ખૂબ ખૂબ આભાર। જે મગફળીમાં ઘણું બધું નુકસાન છે અને એના પૈસા આવશે એનો અમે શિયાળુ પાક લેશું, બિયારણ, દવા એ બધામાં ઉપયોગી આવશે। અને સરકારનો આભાર માનીએ કે સરકારે આ વખતે નુકસાન થયું એનું તાત્કાલિક સર્વે કરે અને તાત્કાલિક રાહત પેકેજ જાહેર કર્યું। હું રાતડિયા દેવસીભાઈ બાલુભાઈ, ઠોયાણા ગામના વતની અને ઠોયાણા ગામનો ખેડૂત છું। આ જે કમોસમી વરસાદ અન્વયે રાજ્યભરના ખેડૂતોને થયેલ જે વ્યાપક નુકસાન અન્વયે ગઈકાલે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 10,000 કરોડનો જે પેકેજ છે જાહેર કરેલ છે, તે અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ છે। અને આ પેકેજથી જે ખેડૂતોને ઘણી રાહત થશે અને શિયાળુ પિત્તની અંદર જે બિયારણ અને અન્ય જે જણસી ખરીદવા માટે પણ આ જે પેકેજ છે એ ખૂબ જ ઉપયોગી બનશે। આ ઉપરાંત આ સંવેદનશીલ સરકાર અને જે ખેડૂતની સાથે રહેતી સરકાર દ્વારા જે 15,000 કરોડનો જે આજે મગફળી, સોયાબીન, મગ અને અન્ય જણસી જે ખરીદવા માટે પણ આજે ખેડૂતોને એક વિટામિન એ પૂરું પાડેલ છે અને જે દ્વારા ખેડૂતોને ઘણી સહાય મળશે। અને આના દ્વારા ખેડૂતો પોતાનું આગળનું જે આપણે પાક છે વાવવા માટે એ ખૂબ જ ઉપયોગી નીવડશે, બિયારણ ખરીદવા માટે, દવા માટે અને અન્ય વસ્તુ માટે। સરકાર દ્વારા જે આ માતબર રકમ 10,000 કરોડનું જે પેકેજ અત્યાર સુધીમાં કોઈ સરકારે જાહેર નથી કરેલું, તે આ પેકેજ દ્વારા આજે ખેડૂતોને રાહત મળેલ છે અને એ ખેડૂતોને રાહત મળતા આજે ખેડૂતો અન્ય જે વ્યવહારિક બાબતોની અંદર પણ આનો ઉપયોગ કરી શકશે। અને આ એક ખેડૂત દ્વારા હું આ પેકેજ જાહેર કરેલ છે તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। કમોસમી વરસાદથી સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને નુકસાન થયું છે, ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમે પોરબંદરના બડા પંથકમાં મુલાકાત લીધી હતી, જેમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પેકેજમાં ખેડૂતોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો હતો। કમોસમી વરસાદને કારણે ચોમાસુ પાક પલળી જતા અને ખેડૂતોને મોઢે આવેલો કોળિયો ચૂંટવાઈ જતા ગુજરાત સરકાર તરફથી ખેડૂતોને 10 કરોડ રૂપિયાની સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાત ન્યૂઝ બગવદરના રિપોર્ટરે બરડા પંથકની ખાસ મુલાકાત લઈ ખેડૂતોના મનની વાત જાણવા પ્રયાસ કર્યો હતો, જેમાં ખાંભોદર, નટવરનગર, કિંદરખેડા, વડાણા અને પાંડાવદર ગામે મુલાકાત લેવામાં આવી હતી। મોટાભાગના ખેડૂતોએ સહાય પેકેજ અધૂરું હોવાનું જણાવ્યું હતું, તો બીજી તરફ વડાળા ગામના ખેડૂત સહિતના કેટલાક ખેડૂતોએ સહાયને આવકાર આપેલ છે।
ત્યારે પાંડાવદર ગામના ખેડૂતે સહાય પેકેજની રકમ પરત કરવાની પણ વાત કરી હતી. હું પ્રતાપ માલદે મોઢવાડિયા, ખેડૂત ગામ પાંડાવદર, તાલુકો પોરબંદર, જિલ્લો પોરબંદર. આ વર્ષે જે મગફળીનું વાવેતર ને જે કંઈ થયું એ સરકારશ્રીથી બધાયની ખબર જ છે કે પારાવાર વરસાદને કારણે છેલ્લે નુકસાની છે. તમામ પાક નિષ્ફળ જ ગયો એમ 100% કહી શકાય કે નિષ્ફળ જ ગયો. તો આ વખતે સરકારશ્રીએ જે જાહેરનામું બહાર પાડ્યું કે 10,000 કરોડની સહાય આપીએ, એટલે ડિવાઈડ કરીએ તો એક ખેડૂતને 22,000 કે 44,000 જેવી સહાય થાય. તો મારે પોતાને 40 વીઘા જમીન છે, તો 40 વીઘામાં હિસાબ કરું તો 1,000 રૂપિયો મને વીઘા લેખે મળે આમાં સહાય. 1,000 રૂપિયામાં શું ફેર પડે? અત્યારે પશુપાલકને તમે પૂછો જઈને કે ડૂસો કોઈ પણ થોડો જે નહીવત 5% 7% કોરો નીકળ્યો, એનો ભાવ અત્યારે 1 વીઘાનો 10,000 ભૂકાનો ભાવ છે પાલાનો મગફળીના. તો મગફળીની વાત તો સાઈડમાં રાખો, તો પાલાનું વળતર નથી મળ્યું ખેડૂને. આવું વળતર લેવું એથી કરતાં મને સરકારશ્રીની જાહેરાત સાંભળી અને થયું કે આ વળતર ન લેવામાં વધુ ફાયદો છે. આપણી જાતને હાવ આપણે નાદાન સમજવી. મેં વિચાર કર્યો કે આપણા કરતાં પૈસાની જરૂર ભાજપ સરકારને વધુ છે, તો આપણે એને પરત કરી દેવા કે ભાઈ તમને પાર્ટી ફંડમાં તો ક્યાં કામ આવશે, ક્યાંક તમારો પક્ષને મજબૂત કરો, આગળ વધારો. ખેડૂતનો તો ઈશ્વર છે, ખેડૂતનું જે થાય એ ખેડૂત પર છોડી દો. એટલે મારે આ સંપૂર્ણપણે હું બહિષ્કાર કરું આ વસ્તુનો, અને મારે પૈસા લઈને ભાજપ સરકારને પરત કરી દેવા. એ મારું એક નિર્ણય છે ખુદનો. કિંદરખેડા ગામ, લાખાભાઈ નામ છે. હું ખેડૂત કિંદરખેડા ગામનો ખેડૂત છું. અત્યારે ખરેખર મોગોટ ઉતાગું, પણ અત્યારે માંડવીમાં પણ ખરેખર માર જ છે. અને સરકારી 44,000 જે સહાયને કીધું એ પ્રમાણે ખરેખર 44,000નું કંઈ આવે નહીં. અત્યારે એ 17,000 થી 18,000નો તો અમારે વીઘે ખર્ચો છે. ને મારી તો 10 થી 12 વીઘાની માંડવી તણાઈ જ ગઈ બરડા સાગરમાં. તો ખરેખર સરકારની સારી એવી સહાય કરવી જ જોઈએ. તો અમારું કંઈક પણ આમાં ને મોગોટું અત્યારે છે નહીં, કંઈ સારો પણ રહ્યો નથી. બરાબર છે. તો ખરેખર સરકારની ખરેખર વધારે સહાય કરે અને ખરેખર વીઘે 20,000 રૂપિયા આપે ને તો જ અમારું ખરેખર વરસ નીકળે ને કણ નીકળે ને. અને અત્યારે યારું પીતાય પણ ખરેખર મોડું થાય તો હજી એમાંય ઉપાધિ છે અત્યારે કે હું વાવવું અને શું થાય. બરાબર. તો આ તમારે જે માંડવી થોડી ઘણી બચી એ કેવી છે? એમાંય પણ ખરેખર જો ભાવ આવે તો બરાબર છે ને કંઈ એમાંય પણ જો વેપારીઓ કંઈ કાપીએ તો ખરેખર અમારું એમાં કંઈ ઉપેડી છે નહીં. મૂલ મજૂરીઓ ઉપેડી છે એમાંય તૂટ્યું મૂલ મજૂરીઓમાંય પણ. બરાબર. હા, મારું નામ બાલુભાઈ માલદેભાઈ ગોઢાણીયા, ગામ નટવરનગર. આ વખતે કુદરતી માવઠાના હિસાબે ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે. કોઈ વર્ષે આટલું નુકસાન થયેલ નથી. આ વર્ષે આ તૈયાર માલ બગડી ગયો, એમાં પૂરેપૂરો જેટલો ખર્ચો આવતો હતો એટલો બધો 1 વીઘા દીઠ 17,000 થી 18,000 રૂપિયાનો ખર્ચો આવ્યો. એ બધો ફેલી ગયો કે તૈયાર મગફળીનો પાક હતો એની ઉપર આ માવઠું થયું, એટલે આ આટલું બધું નુકસાન વીઘે ટોટલ 15,000 થી 20,000 રૂપિયાનું નુકસાન થયેલ છે. હવે જે ખેડૂત આ સરકારે જે જાહેરાત કરી છે આ સહાયની, એમાં તો માત્ર એને ઝાંકવા ડૂબાની જે તાલપત્ર પ્લાસ્ટિક હોય એનો જ ખર્ચો માત્ર ઉપડી શકે છે. હવે આવતી દિવાળી સુધી પશુધનને ખવડાવવું શું અમારે, તો આગલા બિયારણ એની તો તૈયારી રાખવી પડશે. એટલે મારી દ્રષ્ટિએ આ જે સહાય અત્યારે જાહેર કરી છે એ બહુ જ ખૂબ ઓછી છે. આથી વધારે વિશેષ જણાતા એવું થાય છે કે સરકારે ઘાસચારાનો પણ વ્યવસ્થા કરવી જોઈએ. કે અત્યારે ખેડૂતો પાસે એક પશુધનને ખવડાવવા માટે કોઈ પણ જાતનો સારો પૈસો નથી. કિંદરખેડા ગામ, ગીગા માલદે મોઢવાડિયા મારું નામ. સરકારે સહાય કીધી અપૂરતી છે. મગોટા બગડી ગયા, માંડવી બગડી ગઈ, ટોટલ પાક નિષ્ફળ ગયો. તમને વીઘે કેટલો ખર્ચ આવ્યો હતો? અમારે વીઘે વાવેતરમાં 18,000 રૂપિયાનો ખર્ચો આવ્યો. તો પછી આ હેક્ટર દીઠ 22,000ની સહાયમાં શું તમે કહેવા માગો? 22,000 સહાય એ કંઈ પકડતા કંઈ હંધાય એમ જ નથી ખેડૂતનું. બરાબર. તો તમે શું કહેવા માગો સરકારને? સરકારને કહેવા માંગીએ એમ જ કે સહાયનું પેકેટ મોટું જાહેર કરો. પછી પશુપાલન માટે ઘાસચારો બગડી ગયો, વેસાતો ક્યાંય મળતો નથી. સરકારની વિનંતી કે ગાંઠડીનો ગમે એમ કરીને સગવડ ખેડૂતની કરી દો. હું રાણાભાઈ મોઢવાડિયા, ગામ વડાળા, પોરબંદર તાલુકાનું.
સરકારી જે 2 એકરની મર્યાદામાં પેકેજ બહાર પાડ્યું એથી સંતોષ છે. બાકી તો કુદરતનો કહેર છે અને ઈશ્વરી જે કંઈ દિવસ આપ્યો એ માથા હંભો. બાકી તો જે કંઈ સરકારથી થતું હોય એટલું સરકાર પણ કરે અને અત્યારે ખેડૂતોને જે કંઈ મદદ કરી એ બદલ સરકારનો આભાર. બાકી તો આ બધા કુદરતના ખેલ છે ને એમાં કંઈ અપેક્ષા બહુ વધારે ને ઓલું કરીએ તો કુદરતી જે કંઈ કર્યું એમાં તો ફેર જ ન પડે. એમાં સરકારનો કોઈ કંઈ દોષ નથી. અને સરકાર તો સહાયરૂપી જે કંઈ અત્યારે આપ્યું તો ખરેખર એક મદદ ગણાય. બાકી નુકસાની થઈ એની ભરપાઈ તો કોઈ ન કરે હગે, ઉપરવાળો જ ઈશ્વર જ કરે હગે. બાકી ખેડૂત તો એક જગતનો તાત છે. એ આખી દુનિયાની નિભાવે કંઈક દીએ. ખેડૂત લેતો ને જ કંઈ, ખેડૂત દીએ સાંભળું. એટલે સંતોષ માને ને બધાય ખેડૂત મિત્રોને હું તો એ કહું કે ભાઈ કુદરત ઉપર છોડી દો. અને આ જો ભગવાને લઈ લીધું અટાણે સુમહુમું એમ એ આરામાં કંઈક આપીએ. એટલે કીધું ઓલો કહેવત છે ને એક કે ભાઈ લંકા લીએ તો વૈકુંઠ દીએ. એટલે ઈશ્વર કંઈક પણ દીહે, હિયારામાં પણ તમને દીહે. મહેનત કરો અને બહુ અફસોસી ન કરો. અને બાકી તો જે કંઈ સરકારી આ પેકેજ બહાર પાડ્યું એ તો સંતોષકારક છે. હવે એમાં કંઈ બધી ભરપાઈ તો સરકારી ન કરે હગે ને કોઈથી કંઈ ન થાય. કુદરતનો માર આવે ને ત્યાં કોઈ વાવાઝોડું હોય, કોઈ માવઠું થાય. બાકી તો બીજા જે કંઈ મીડિયામાં ને ઓલામાં ને આવતા હોય તો હો રીતિ રોટલા હેકે. એટલે મારે તો એટલું જ ખેડૂત મિત્રોને કહેવાનું છે કે ભાઈ સંતોષ માને લેવાનું. અમે ખાંભોદરના ગામના ખેડૂત વિરમ જેસા ગોડાણીયા, સરકારે જે સહાય કરી અપૂરતી છે. આજે 1 વીઘામાં કમસે કમ 10,000 નુકસાન છે. 1 વીઘામાં 10 થી 12,000, 3-4 મણ માંડવી જાય, 2-3 હજાર માંડવીના ભાવ ઓછા છે અને એટલો સારો ઓછામાં 10 થી 12,000 નુકસાન છે. બાકી અમારે કોઈ પાર્ટી વાંધો નથી. સરકારને જે હોય કરવાનું એ કરે. અમે બીજું કંઈ કરી નથી શકીએ. અમે તો લાચાર બની ગયા, ખેડૂત લાચાર જ બની ગયા. આ ચીજ વિશે મારું કહેવા જેવું છે ને. પોરબંદર જિલ્લામાં ગુજરાત ન્યૂઝની ટીમે ખેડૂતોની મુલાકાત લેતા રાજ્ય સરકારની સહાયને ક્યાંક આવકાર તો ક્યાંક જાકારો પણ જોવા મળ્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાજ્ય સરકારે ₹10,000 કરોડનું ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું છે, પરંતુ પોરબંદરમાં સરહદી જિલ્લાના ખેડૂતો સહાયને લઈને મૂંઝવણમાં મુકાયા છે. 2 જિલ્લાની સરહદોમાં આ ખેડૂતોનો ખેતર હોવાથી કયા જિલ્લામાંથી સહાય મળશે તે વાતને લઈને ખેડૂતોની મૂંઝવણ વધી છે. હું ખાંભોદર ગામનો ખેડૂત છું અને 2 તાલુકામાં જામનગર જિલ્લાનો ભાણવડ તાલુકો અને પોરબંદર તાલુકામાં જમીન હોય ખેડૂતને કોઈને તો પાક ધિરાણ 2 ખાતાઓમાં મળે સરકારથી ને એ પ્રશ્ન છે. બરાબર. એટલે હવે સરહદી ગામડા હોય જિલ્લાના તો એક ગામની જમીન હોય અને બાજુમાં બીજા ખેતરો હોય તો એ ખાતેદાર હોય. બરાબર. તો એને પાક ધિરાણ બેંકોમાંથી અમે લીધેલા છે અને લોન ભરપાઈ પણ કરીએ અને આ નુકસાનીનું વળતર માટે પ્રશ્ન છે. એટલે તમારું કહેવાનું શું છે આધાર કાર્ડનું નહીં? હા, અને એ આધાર કાર્ડ એક હોય ને એટલે એક ખાતામાં કદાચ ને જમા થાય એવી ચર્ચા હાલે એટલે એ બરાબર. પોરબંદરના સુદામા મંદિર સામે સત્સંગ હોલ આવેલો છે, જે જર્જરિત હોવાથી છતનો અમુક ભાગ ધરાશાયી બન્યો હતો. આ ઘટના બાદ સત્સંગ હોલમાં પ્રવેશબંધી પણ કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાં એકમાત્ર પોરબંદરમાં સુદામા મંદિર આવેલ છે. આ મંદિર ખાતે દિવસ દરમિયાન હજારો પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે. સુદામા મંદિરના નિર્માણ સાથે સાથે મંદિરની સામે સત્સંગ હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સત્સંગ હોલ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં સત્સંગ હોલની છતમાંથી અમુક ભાગ ધરાશાયી બન્યો હતો. જો કે આ ઘટના સમયે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટના બાદ સત્સંગ હોલમાં પ્રવેશબંધી કરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરની લેડી હોસ્પિટલની લેબોરેટરી આવેલ એક મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા મશીન બંધ થઈ ગયું છે, જેથી આ મશીનમાં થતા ટેસ્ટ હવે ભાવસીજી હોસ્પિટલની લેબોરેટરી કરવા માટે મોકલવા પડી રહ્યા છે. પોરબંદરના જૂના ફુવારા નજીક મહિલાઓ માટે ખાસ લેડી હોસ્પિટલ આવેલ છે. આ હોસ્પિટલમાં આવતા મહિલા દર્દીઓ માટે લેબોરેટરી પણ ઉપલબ્ધ છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ લેબોરેટરી CBC, HB, પ્લેટલેટ અને DC સહિતના ટેસ્ટ માટેના મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા બંધ પડી ગયું છે, જેને લઈને આ તમામ ટેસ્ટ માટે સેમ્પલ ભાવસીજી હોસ્પિટલની લેબમાં મોકલવાની ફરજ પડે છે. ત્યારે આ મશીન તાત્કાલિક રિપેર કરવા બાબુભાઈ પાંડાવદરા દ્વારા માંગ કરવામાં આવી છે. સરકારી લેડી હોસ્પિટલની અંદરમાં જે લેબની અંદરમાં મશીન છે કે જેવા CBC, પ્રેગ્નેટ જે રિપોર્ટ થતા હોય જે કાણ માટે એ રિપોર્ટો થતા નથી અને એ લોકોને અહીંથી જે ભાવસીજી છે જવું પડે છે. તો આ મશીન વહેલી તકે ચાલુ થાય, કારણ કે સગર્ભા બહેનો આવતી હોય તો એને અહીંથી ધક્કોમાં ખાવો પડતો હોય, એ પરવડે નહીં. એટલે મારું કહેવાનું છે કે જે તંત્રની અંદરમાં આવતું હોય વહેલી તકે આ મશીન ચાલુ કરાવે, અથવા જે ટેકરી પર ખામી હોય તો તાત્કાલિક કરાવે, એવી મારી નર્મ અરજ છે. કારણ કે ગરીબ દર્દીઓ આવતા હોય એને બહારના રિપોર્ટો પરવડતા ન હોય, તો એના માટે સગર્ભા બહેનો માટે તાત્કાલિક પણ આ કરવું જોઈએ. સરકારી ભાવસીજી હોસ્પિટલમાં મોકલવામાં આવતા સેમ્પલના ટેસ્ટમાં સમય લાગતો હોવાથી મહિલાઓ દર્દીઓના રિપોર્ટમાં પણ વિલંબ થાય છે. ત્યારે આ મશીન તાત્કાલિક રિપેર કરવા માંગ ઉઠી છે. પોરબંદરના યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં કેબિનેટ મંત્રી તેમજ પૂર્વ કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિ રહ્યા હતા. ત્યારે આજે પ્રથમ દિવસે ખેડૂતો વેચાણ કરવા માટે આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ રજીસ્ટ્રેશન બાદ આજથી સમગ્ર રાજ્ય ઉપરાંત પોરબંદરના માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં આજે પ્રથમ દિવસે 4 જેટલા ખેડૂતો મગફળીનું વેચાણ કર્યું હતું. પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે પોરબંદર તાલુકાના 15,645 ખેડૂતો, રાણાવાવ તાલુકાના 7,665 ખેડૂતો, કુતિયાણા તાલુકાના 11,846 ખેડૂતો મળી કુલ જિલ્લામાં 35,106 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ₹1,452 એક મણ દીઠ ભાવ અને ખેડૂત દીઠ 125 મણની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આ વખતે ખેડૂતોને મગફળીનો બમ્પર પાક થયો છે. અલબત્ત ભારે વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન જરૂર થયું છે, પરંતુ જે ઉત્પાદન છે એ ઉત્પાદન લગભગ 60 લાખ ટન જેટલું અંદાજ થયું છે અને 9 લાખ જેટલા ખેડૂતોએ આ મગફળી ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે. આ વખતે સરકારે ખૂબ ઉદારતા વાપરીને દર વખતે જે 25% મગફળી ટેકાના ભાવે લેવાનો નિયમ હતો એની જગ્યાએ આ વખતે લગભગ 20 લાખ ટન જેટલી મગફળી ટેકાના ભાવે ખરીદવાનું નક્કી થયું છે. અને એમાં પણ જે ગયા વખતે ટેકાનો ભાવ હતો ₹1,352 એ વધારીને ₹1,452 એટલે ₹94નો વધારો કરવામાં આવ્યો છે. અને ખેડૂતોની પડખે ઊભા રહેવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જે કુલ કિંમત છે આ વખતે ખરીદીની એ લગભગ 15,000 કરોડ રૂપિયા જેટલી થાય છે. એ પણ આપણે બીજા રાજ્યોનો જે કોટા હતો, જે રાજ્યો ટેકાના ભાવે મગફળી ખરીદતા નથી, એ રાજ્યોનો કોટા ભેળવીને આ વખતે આપણે મોટાભાગની ખેડૂતોની મગફળી છે એ ટેકાના ભાવે નક્કી કર્યું છે લેવાનું. અને એક ખેડૂત દીઠ 2 હેક્ટરની મર્યાદાની અંદર અહીંયા 125 મણ જેટલી મગફળી લેવાની છે. અને એ રીતે રાજ્ય સરકાર 15,000 કરોડ રૂપિયા ખર્ચીને ખેડૂતોની પડખે ઊભી રહેવાની છે. મગફળીના પાકમાં જે નુકસાન થયું છે એમાં પણ આખા ભારતની અંદર ક્યાંય ના આપ્યું હોય એટલું 10,000 કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતોને દર ખેડૂતે વધુમાં વધુ 44,000 મર્યાદામાં, અને એ પણ કોઈ લાંબો સર્વે કે બીજી ઝંઝટમાં પડ્યા વગર ખેડૂતોને મુશ્કેલી સમજીને સંવેદનશીલતા દાખવી ખેડૂતોની પડખે આ વખતે રાજ્ય સરકાર ઊભી રહી છે. જે ખેતીવાડી વિભાગનું બજેટ છે એના કરતાં પણ લગભગ બમણો જેટલો આ વખતે ખર્ચ આ ખેડૂતોને MSPના ભાવે મગફળી ખરીદવા
અને એને સહાય આપવામાં કરવામાં આવશે. ખાસ કરીને જે આ વખતે નબળી ગુણવત્તાવાળી હશે તો એને લઈને કઈ નિર્ણય કર્યો સરકાર? એ બાબતે જે ભારત સરકારના જે નિયમો છે ટેકાના ભાવે ખરીદવાના, એ નિયમો પ્રમાણે મગફળી ખરીદાશે અને જે જથ્થો છે એ જથ્થો 125 મણની નક્કી કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા કલેક્ટર SD ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી ચૌધરી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર અને વિક્રમભાઈ ઓડેદરા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઉદ્યોગનગર રેલવે ફાટક ઘણા સમયથી બંધ કરી દેવાયું હતું, જેને લઈને સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હતી. ત્યારે રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવાયેલા ફાટક ફરી ખોલી નાખવામાં આવ્યું છે, જેમાં સ્થાનિકોએ આ તકે ખુશી વ્યક્ત કરી હતી. રેલવે તંત્ર દ્વારા પોરબંદરના ઉદ્યોગનગર ફાટક કાયમી બંધ કરી દેવામાં આવતા રમણ પાર્ક, પારસનગર, GIDC અને મીરાનગર સહિતના વિસ્તારોના લોકોને અગવડતા ઊભી થઈ હતી. તે પ્રશ્નનો ઉકેલ આવી ગયો છે. આ વિસ્તારની જનતા દ્વારા કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી. ત્યારે ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ ખાતરી આપી હતી અને આ અંગે રેલવે વિભાગને સૂચના આપી હતી. ત્યારબાદ રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીએ પણ આ બાબતે રેલવે વિભાગને આ પ્રશ્નનું વહેલાસર યોગ્ય નિરાકરણ કરવા જાણ કરી હતી. તેમજ જિલ્લા ભાજપના આગેવાનોએ પણ આ બાબતે રજૂઆતો કરી હતી. તે અનુસંધાને આ ફાટક જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આજે ઘણા સમયથી બંધ પડેલું રેલવે ફાટક ફરી શરૂ થયું છે. કેવા પ્રયાસો હતા અને કોના પ્રયાસો? આજરોજ અહીં જે ફાટક બંધ હતું, રમણ પાર્ક, પારસનગર, GIDC ના લોકો, મીરાનગરના લોકોને અગવડતા પડતી હતી. આપણા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના સનિષ્ઠ પ્રયત્નો અને આપણા કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ લોકોની સાથે વાત કરી અને રેલવે લોકો તંત્ર સાથે વાત કરી અને આ ફાટક ખોલાવવા માટેના અનેક પ્રયાસો કર્યા અને આજે આ ફાટક ખુલી ગયું છું તો લોકોને સુવિધા મળે, કારણ કે વડીલ, વૃદ્ધ, દિવ્યાંગ લોકોને પણ ફરીને જવું પડતું હતું, ઘણી તકલીફ હતી. એટલે લોકોની સાથે ચર્ચા કરી, તંત્ર સાથે ચર્ચા કરી, રેલવેની સાથે ચર્ચા કરી અને આપણા માનનીય મંત્રીશ્રીઓએ આ આજે આપણને લોકોની સુવિધામાં પાછો જસ અપાયો છે. એક પત્ર વાયરલ થયું છે, એમાં લખ્યું છે 21 માર્ચ સુધી આ ફાટક ખુલ્લું રહેશે. એ પત્ર વાયરલ થયો છે, એમાં કંઈ બહુ ચોલું છે નહીં, કારણ કે જ્યારે બી હવે કાંઈ કરશે, કારણ કે વિકાસનું કામ હોય તો ઘણીવાર તમારે એક રોડ બંધ કરીને બીજે સ્ટાર્ટ કરવાનું હોય, પણ લોકોને અગવડ ના પડે એટલે લોકોની સાથે ચર્ચા કરી કયો રાઉટ સહેલો છે એમ કરી અને ભવિષ્યમાં કરશે તો લોકોને સાથે રાખીને કરશું, એમને નહીં કરીએ. મારું નામ ભોજાભાઈ લીલાભાઈ આગળ છે. હું દિવસના આ ફાટકથી ઓછામાં ઓછો 7 થી 8 વાર નીકળું છું. છેલ્લા 4.5 મહિનાથી આ ફાટક બંધ હતું, જેથી કરીને આ વિસ્તારના લોકોને તો ખરું, પણ અમારા જેવા જેને ઉદ્યોગનગરમાં આવવું હોય, બીજા કંઈ કામકાજ હોય, એના માટે પણ એક લાંબો રૂટ થતો હતો. ખરેખર તો કલેક્ટર સાહેબ અર્જુનભાઈ, મનસુખભાઈ માંડવિયા અને અન્ય અધિકારીઓ રેલવેના, જેની ખૂબ મહેનત કરી અને આ ફાટક આજે ખુલ્લું મુકાયું છે, એ માટે હૃદયથી એમનો ખૂબ ખૂબ આભાર. અને ભવિષ્યમાં પણ આ ફાટક પાછું બંધ થવાનું થાય એવી કે અણહાર આવે તો તાત્કાલિક એના ઉપર બંધ થયા પહેલાં એક્શન લઈને બંધ ન થાય એવી દરેક લોકોની અને આ વિસ્તારના માણસોની માગણી છે. અને આ વિષય ઉપર ખાસ ગૌર કરજો, જેથી કરીને અગવડતા ન થાય અને પાછું લોક આંદોલન ન કરવું પડે એવી ખાસ વિનંતી. આ ફાટક ખોલવા સમયે પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, પોરબંદર શહેર મહામંત્રીઓ નિલેશભાઈ બાપોદરા અને નરેન્દ્રભાઈ કાણકિયા સહિત સ્થાનિક આગેવાનો, સ્થાનિક રહેવાસીઓ તેમજ જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા રેલવે તંત્રના અધિકારીઓનો જિલ્લા ભાજપના આગેવાનોએ અને સ્થાનિક રહેવાસીઓએ આભાર વ્યક્ત કર્યો હતો. અને પછી ફાટક બંધ કરવાનું થશે તો લોકોને સાથે રાખી યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી ત્યારબાદ જ ફાટક બંધ કરવામાં આવશે તેમ ડોક્ટર ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખીજરી પ્લોટ સામે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.
પોરબંદરની ધર્મપ્રેમી જનતા માટે પ્રમુખ સ્વામી મહારાજે વર્ષ 2001માં ખીચડી પ્લોટ ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરની ભેટ આપી છે, જ્યાં ભક્તિ, સત્સંગ અને સદાચારનો પાઠો નિત્ય ગુંજી રહ્યા છે. આ મંદિરમાં પ્રતિ વર્ષે પાટોત્સવ નિમિત્તે નૂતન વર્ષના પ્રારંભમાં અન્નકૂટ ઉત્સવનું આયોજન થાય છે. ત્યારે આ વર્ષે પણ 24મા પાટોત્સવ નિમિત્તે અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અન્નકૂટ આરતી, અન્નકૂટ દર્શન, સત્સંગ સભા યોજાઈ હતી. આ અન્નકૂટના દર્શનનો લાભ મોટી સંખ્યામાં હરિભક્તોએ લીધો હતો. પોરબંદરની અંદર 24મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય અન્નકૂટ ઉત્સવની ઉજવણી અત્યારે ચાલી રહી છે. કુલ 775 જેટલી વાનગીનો અન્નકૂટ ભગવાનની આગળ ધરાવવામાં આવ્યો છે. 775 જેટલી વાનગી એટલા માટે કારણ કે પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ વર્ણી દિનના 75 વર્ષ પૂરા થાય છે અને પ્રમુખ વર્ણીના 75 વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે 775 જેટલી વાનગીઓ સમગ્ર પોરબંદરના મહિલા મંડળ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી અને બનાવવામાં આવી છે. એક એક ઘરે 5 વાનગીથી 7 વાનગી સુધી બનાવવાની જ્યારે આજ્ઞા કરવામાં આવી ત્યારે મહિલા મંડળે પણ સહર્ષ એ આજ્ઞા સ્વીકારી અને ખૂબ ભવ્ય અને દિવ્ય અન્નકૂટ અત્યારે આપણે જોઈ રહ્યા છે, જેમાં પોરબંદર મહિલા મંડળનો બહુ જ મોટો સિંહ ફાળો છે. સાથે સાથે પોરબંદરની અંદર હવે પાટોત્સવ નિમિત્તે 25મું વર્ષ ચાલુ થઈ રહ્યું છે. કહેતા કે રજત જયંતિ મહોત્સવ એ આવતી સાલ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે આખા ગામની અંદર આપણે ઉજવવાના છીએ અને એક નાનું મિની સ્વામિનારાયણ નગર બનશે અને બહુ જ મોટી સંખ્યાની અંદર બધા લોકો આ નગર જોવા માટે આવશે. એ આવતી સાલ આખો પ્રોજેક્ટ રહેશે. પણ આ સાલ આ ભવ્ય અન્નકૂટ ઉજવણીની અંદર સાંજે 7 વાગ્યા સુધી આપણે બધા સૌ દર્શન કરવા માટે પધારીએ એ બધાને ખાસ વિનંતી. જય સ્વામિનારાયણ. સાધુ કલ્યાણ મૂર્તિદાસ, સાધુ અક્ષર મંગલદાસ તથા BAPS સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા આ સમગ્ર આયોજન કરાયું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટાના ભાયાવદર ગામમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલ 2 પુલ અતિ જોખમી હોવાથી ગમે ત્યારે ગંભીરા બીજ જેવી દુર્ઘટના બની શકે તેવું લાગી રહ્યું છે અને તેમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાશે તેવું ચિત્ર પણ સામે આવી રહ્યું છે. ગંભીરા પુલ દુર્ઘટના પછી ભાયાવદરમાં તારીખ 15 જુલાઈના રોજ કલેક્ટરના જાહેરનામા મુજબ સાગર ચોકથી રેલવે સ્ટેશન સુધીમાં 3 જૂનવાળી પુલમાંથી 2 પુલ જર્જરિત હોવાથી આ પુલ ઉપર એંગલ મારીને ભારે વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. તે સમયે RNB વિભાગ દ્વારા સ્મશાન તરફથી જૂના રેલવે સ્ટેશન બાજુ અંદાજે 1 કિલોમીટરના અંતરે મોટા વાહનો માટે ડાયવર્ઝન કાઢ્યો હતો. ત્યારે નજીક બીજો ડાયવર્ઝન કાઢવાની નગરપાલિકાએ માંગણી કરી હતી. ત્યારે આ વિભાગે બીજો રસ્તો કાઢવાની ના પાડી દીધી હતી. ત્યારથી જ RNB વિભાગ અને પાલિકાને અણબનાવ ઊભો થયો હતો. તારીખ 6 સપ્ટેમ્બરના રોજ પાલિકાના JCB દ્વારા પુલની આડસમાં મારેલ એંગલને જળમૂળમાંથી ઉખેડીને ફેંકી દીધા હતા. ત્યારે ફરી તારીખ 8 સપ્ટેમ્બરના રોજ RNB વિભાગે એંગલ મારવાની કામગીરી હાથ ધરી હતી. આથી પાલિકાની ફજેતી થઈ રહી છે તેવું લાગતા સત્તાધીશોએ સંસદ સભ્ય અને ધારાસભ્યને રજૂઆત કરી એંગલ મારવાની કામગીરી રોકાવી હતી અને બીજો રસ્તો કાઢીને બંને પુલને બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ RNB વિભાગે 53 દિવસ પહેલા રૂપાવટી નદીમાંથી બીજો ડાયવર્ઝન કાઢવાની કામગીરી શરૂ કરી હતી. પણ આજ દિવસ સુધી એનું કામ ખોરંભે ચડી ગયું હોવાથી બંને પુલો એંગલ વગર સાવ ખુલ્લા હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના બનવાની સંભાવના વધી રહી છે. તેથી લોકોએ માંગણી કરી છે કે તાત્કાલિક આ જોખમી પુલોનું નિરાકરણ આવે, નહીંતર ગમે ત્યારે મોટી દુર્ઘટના બની શકે તેવું લાગી રહ્યું છે. હું મુકેશભાઈ ડ્રાઈવર બોલું છું. બરોબર છે, મારા પુલ નબળો થઈ ગયો છે. અમારી કોઈ ના નથી, પણ પહેલાં અમને સારા મેલું ડાયવર્ઝન કાઢો, જેને કારણે અમારી ગાડીમાં નુકસાની આવે છે. પણ ત્યાર સુધી અમને રજા આપો, ચાલુ રાખવાની. ડાયવર્ઝન નીકળી જાય એટલે અમે ફરીને આવતા જઈશું. બરોબર છે, બોલો. તમને અત્યારે તકલીફ શું થાય છે? અમારી ગાડીમાં સાહેબ નુકસાની આવે છે, વેરેન્ટેજ આવે છે. બરોબર છે, ખાડા છે ડાયવર્ઝનમાં. બરોબર, હાલો. અમે કમાતા કોઈ હોય નહીં અને ભાડા અમારા એવા હોય નહીં કંઈ. બરોબર છે, નુકસાની આવે તો અમારું ઘર પરિવાર કેમ પૂરું કરવું? સારા મેલું ડાયવર્ઝન અમને આપો, પછી તમે તમારે રોડ બંધ કરી દો. પુલ બંધ કરી, પુલ નબળો થઈ ગયો છે, અમે માની છીએ. બરોબર છે. તમે ગાડી ક્યાં ખાંગી કરો છો? ખાલી હિતેશભાઈ ગાયત્રી સિંગદાણાનું કારખાનું. હું સરજુ માકડિયા, બાંધકામ ચેરમેન, ભાયાવદર નગરપાલિકા. વાત કરી RNB નો રોડ અને ડાયવર્ઝન બાબતે જે પ્રેસ મીડિયામાં હમણાં સમાચાર ચાલે છે એના વિશે કહું તો RNB નો
બે પુલ જે ડેમેજ છે ને કલેક્ટરે તેનું જાહેરનામું બહાર પાડેલું છે. લોકોને તકલીફ ના પડે એટલે ધારાસભ્યથી તથા સંસદ સભ્યશ્રીને રજૂઆત કરી ડાયવર્ઝન અમે મંજૂર કરાવેલ હતું. કોઈ કારણોસર કામ બંધ થઈ ગયેલ. ફરી પાછું અમે ધારાસભ્યને રજૂઆત કરેલ છે અને સમાચાર મળ્યા છે કે 1-2 દિવસમાં ડાયવર્ઝનનું કામ પાછું ચાલુ થઈ જશે અને લોકોને ખેડૂતોને હાલાકી ના પડે. અને આરએનબી અને નગરપાલિકાને કોઈ પણ પ્રકારના કાંઈ અમારે એની સાથે કઈ કોઈ તકલીફ નથી, લેવા દેવા નથી. વિરોધ પક્ષ ખોટું નગરપાલિકાને બદનામ કરવા નગરપાલિકાને વચમાં ઢસેડે છે. પણ લોકોને તકલીફ ના પડે અમારી જવાબદારી સમજી અમે વારંવાર રજૂઆત કરેલ છે અને ધારાસભ્યના પ્રયાસોથી 1-2 દિવસમાં ડાયવર્ઝનનું કામ પૂર્ણ થઈ જશે. આ રસ્તો હાલ બંધ કરવાથી ટ્રક ડ્રાઈવરમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો, કારણ કે ડાયવર્ઝનમાં મસમોટા ખાડાઓ હોવાથી ટ્રક અને ભારે વાહનોને ખૂબ જ નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરમાં એક પત્રકાર સામે જાલી નોટ અંગે થોડા સમય પૂર્વે ફરિયાદ દાખલ થઈ હતી, જેને લઈ પોરબંદરના પત્રકાર સંગઠન દ્વારા આ પત્રકાર અને તેના છાપાના તંત્રીનું નામ માહિતી ખાતાના લિસ્ટમાંથી બાકાત કરવા માંગ કરવામાં આવી હતી. પોરબંદરમાં સાપ્તાહિક કે માસિક કે પખવાડિયા જેવા છાપાઓ ચલાવનાર પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા હિતેશ દાવડા સામે ગત જુલાઈ માસમાં જાલી નોટ છાપવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને તેને જેલ હવાલે પણ કરાયો હતો. ત્યારે એક પત્રકાર આવા રાષ્ટ્ર વિરોધી કૃત્યોનો આરોપી હોવાથી તેનું નામ માહિતી ખાતામાંથી કાઢી નાખવા પોરબંદર પત્રકાર સંગઠને રજૂઆત કરી હતી. તેમજ હિતેશ દાવડાએ છાપું ચલાવતો તેમાં તંત્રી તરીકે ભાર્ગવ જોશી નામનો શખ્સ સેવા આપતો હતો. આ શખ્સ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો હોવાથી અવારનવાર પોરબંદરના તમામ પત્રકારો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં એલફેલ લખાણો પણ લખતો હતો. ત્યારે પત્રકાર સંગઠને આ શખ્સનું પણ નામ માહિતી ખાતાના લિસ્ટમાંથી રદ કરવા માંગ કરવામાં આવી હતી. ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ હાલ આ બંને શખ્સોના નામ માહિતી ખાતામાંથી રદ કરવામાં આવ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવમાં થોડા દિવસ પૂર્વે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર ચાલકે મોટરસાઇકલમાં જઈ રહેલા 2 લોકોને હડફેટે લઈ નાસી ગયો હતો. ત્યારે પોલીસે આ શખ્સને ઝડપી લીધો છે. આ મામલે નોંધાયેલ અકસ્માતની ફરિયાદ મુજબ રાણાવાવ તાલુકાના ખંભાળા ગામના રહેવાસી રાજુ એભા ઓડેદરા અને રાજુ પરબત ઓડેદરા તેના મોટરસાઇકલ પર જતા હતા. ત્યારે કોઈ કાર ચાલક અકસ્માત કરી ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયો હતો. ત્યારે રાણાવાવ પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી, જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલક ભાણવડ તાલુકાના રૂપમોરા ગામના વશરામ પબા પીપ્રોટર નામના શખ્સની ધરપકડ કરી હતી. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદર પંથકમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે, જેમાં રાણા કંડોળા ગામે રહેતો અને ઠોયાણા ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો શખ્સ એસઓજીના હાથે ઝડપાઈ ગયો છે. એસઓજીની ટીમને માહિતી મળી હતી કે રાણા કંડોળાનો વિપુલ બટુક સત્યદેવ નામનો શખ્સ ડોક્ટરની ડિગ્રી નહીં હોવા છતાં ઠોયાણા ગામે રામ મંદિરની બાજુમાં માલદેવ મોઢવાડિયાના મકાનમાં મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો છે. જેથી પોલીસે તાત્કાલિક ત્યાં જઈને દરોડો પાડતા વિપુલ બટુક સત્યદેવ નામનો આ શખ્સ મળી આવ્યો હતો અને દવાઓ તથા ઇન્જેક્શન પણ મળી આવ્યા હતા. ત્યારે પોલીસે તેની પૂછપરછ કરતા એવું જણાવ્યું હતું કે તેની પાસે ડોક્ટરની ડિગ્રી નથી. આથી પોલીસે તેની સામે ગુનો દાખલ કરીને ધરપકડ હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વીડી પ્લોટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે નીમુબેન કરશન સાદિયા નામની મહિલાના રહેણાંક મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને આ દારૂનો જથ્થો આપનાર શખ્સ કરશન સાદિયા સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણાના ચોટા ચેક પોસ્ટ નજીકથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે આદિતપરા ગામે રહેતા ડાયા હમીર કુતાણા નામના શખ્સને આ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે
ચંપાબેન ભૂપતભાઈ મકવાણા નામની મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને મહિલા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના બડા પંથકમાં ગુજરાત ન્યૂઝની ટીમે લીધી ખેડૂતોની મુલાકાત. રાજ્ય સરકારની સહાયને ક્યાંક આવકારો તો ક્યાંક જાકારો પણ જોવા મળ્યો. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો થયો પ્રારંભ. ભાજપના અનેક આગેવાનો સાથે કેબિનેટ મંત્રી પણ રહ્યા ઉપસ્થિત. અંતે પોરબંદરમાં રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવાયેલા ફાટકને આઝાદી. કેન્દ્રીય મંત્રી અને કેબિનેટ મંત્રીના પ્રયાસોને સફળતા મળતા લોકોમાં ખુશી. ઉપલેટાના ભાયાવદર ગામમાં રેલવે સ્ટેશન રોડ પર 2 પુલ બન્યા જોખમી. ડાયવર્ઝનમાં મસમોટા ખાડાઓ હોવાથી ભારે વાહનોને પણ નુકસાની. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.